દેવભૂમિ દ્વારકાના વરવાડા ગામે હઝરતિયા અબા બાપુનો વાર્ષિક ઉર્ષ મુબારક ભવ્ય રીતે ઉજવાયો। 2 દિવસ ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં કોમી એકતાના સુંદર દર્શન થયા હતા। પ્રથમ દિવસે ભવ્ય કવાલી કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે બીજા દિવસે સંતવાણીના સૂરો ગુંજ્યા હતા। મેળામાં ફજીત ફાલકા, વિવિધ ચકડોળ અને ખાણીપીણીના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજના હજારો શ્રદ્ધાળુઓએ હાજરી આપી હઝરતિયા અબા બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર ઉત્સવ ભાઈચારા અને આનંદના માહોલમાં પૂર્ણ થયો। આપણે અત્યારે વરવાડા ગામે આવ્યા છીએ। અબા બાપુની જગ્યામાં જે એની મજાર છે ને ત્યાં બાપુ ગફાર બાપુ છે ત્યાં, અને આજે વર્ષો થયા અબા બાપુનું ઉરુસ થાય છે। અન્ય પ્રોગ્રામો તેમાં રાખવામાં આવે છે, સંતવાણી છે, કવાલી છે ને ત્યાં જે મનોરંજન માટેના ફજીર ફાલકા, ચકડોળ, ઘણી બધી વસ્તુઓ અહીંયા આવે છે। તો ભરતભાઈ, તમે જે અહીં પ્રોગ્રામો થાય છે તે વિશે અમને માહિતગાર કરશો? જય અબા પીર, જય દ્વારકાધીશ। મારું નામ ગુજર ભરતભાઈ પાલા મહારાજ ગુજર છે અને વરવાડા ગામે રહીએ છીએ। વર્ષોથી અબાવલી પીર બાબાનો આ ભવ્ય ઉર્ષ ઉજવાય છે અને હાલ આ વર્ષે 49મો ઉર્ષ ઉજવાઈ રહ્યો છે। ઉર્ષમાં હાલમાં ગાદી નસીન શ્રી ગફાર બાપુ અત્યારની ગાદી સંભાળી રહ્યા છે અને રાબેતા મુજબ જે ઉર્ષ છે એનું કાર્ય સંભાળી રહ્યા છે। તો આ અબા બાપુની જે દરગાહ છે, અબા બડો હે ઓલિયો, દુખડા કરે ઓલી દૂર, સમરતા પીર સાદ દીએ, એવો ભરોસો છે ભરપૂર। તો એવો તમામ હિન્દુ, મુસ્લિમ તમામ સમુદાયને આ અબા બાપુ ઉપર એટલો ભરોસો છે કે ઉર્ષમાં દેશના વિદેશના ખૂણે ખૂણેથી ભાવિકો જે આવે છે તો એ અબા બાપુનો પ્રેમ લઈ અને આવે છે અને પ્રેમ લઈ અને અહીંથી જાય છે, એટલા માટે રહેમ દર્શાવે છે। અબા બાપુની પહેલી બેઠક જે વડબાવા છે, તો વડબાવાના પણ દર્શન ચેનલ દ્વારા આપણે કરાવ્યા। એમ જ અબા બાપુની જે દરગાહ છે તો અહીંયા 2 કાર્યક્રમો થાય છે। પહેલા દિવસ સોમવારે ઉર્ષ થાય ત્યારે કવાલીનો કાર્યક્રમ હોય છે અને મુસ્લિમ બિરાદરો તમામ એનો લાભ લે છે। બીજા દિવસે હોય તો હિન્દુ બિરાદરો માટે ભજન સંતવાણીનો કાર્યક્રમ છે। આ વર્ષે પણ શ્રી હર્ષુગીરી બાપુ, અનવર મીર બાપુ આ બધા કાર્યક્રમ રજૂ કરવાના છે। તો આવો ભજન સંતવાણી અને કવાલી આ બંનેનો જે માહોલ હોય અને બેયનો સુભગ સમન્વય છે તો આ અબા બાપુના દરબારમાં આ શક્ય બને છે અને દેશ વિદેશથી બધા લોકો એમનો પ્રેમ લઈ, એમનો ભાવ લઈ અને અહીંયા આવે છે, પ્રસાદી લે છે, પ્રેમથી બધા મેળામાં આનંદ કરે છે અને એકદમ શાંતિ અને સુલેહથી મેળો પૂર્ણ કરે છે। જય અબા બાપુ, જય અબાવલી। જુમાભાઈ, કેતરા વરેથી અબાજે અડા દરગાહ તે સલામી દિए ले अचो था? 15 વર્ષ અચા था साहब बाप जे सलामी दिल ले बहुत सारू है, मजा चेती सके। તો અડા અહીં આવ્યા બરોબર, તો ઉરુસની અંદર કવાલી જો પ્રોગ્રામ હોય, તો સંતવાણી પ્રોગ્રામ હોય, તો ચકડોળ હોય, તો આનંદ હોય, તો ફજીર ફાલકા હોય તા, તો અંજે અંદર અબાજી પ્રસાદી પણ હોય તી। તો હનમે અહીં ક્રોકરો અહીં કે ક્રોકરો જાણે જો जुड़ियो ક્રોકરો મજા આવી, બહુ મજા આવી સકે, બહુ મજા આવી। પ્રોગ્રામ સુણનજી, કવાલી જે બધે ડાયરો થઈ તો બાપુજી ભજન મંડળી થઈ હતી, સંત લોગ અચે તા, અનમે બહુ મજા ચેતી સકે।